વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 10માં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના વિશેની માહિતી મેળવી કે જેમાં આપણે નોંધ લખી હતી કે નવો પેદા થતો કોષચક્રને અનુસરે છે. બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષચક્ર કહે છે. મનુષ્યમાં કોષચક્ર માટેનો સમયગાળો 24 કલાકનો છે, જ્યારે ઈસ્ટમાં એક કોષચક્ર માટેનો સમયગાળો 90 મિનિટનો છે. એ નોંધ પછી આપણે ભણ્યા કોષચક્ર વિશે કે કોષચક્ર કે જેના બે તબક્કાઓ છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થા જે છે એની અંદર આપણે G1 તબક્કો, S તબક્કો, G2 તબક્કો, G0 તબક્કો ભણ્યા, અને એમ તબક્કાની અંદર બે સ્પષ્ટ પરંતુ અખંડ ઘટનાઓ થાય છે, જેવી કે કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે તો તેને આપણે સંભાજન કહેલું, અને જો સંખ્યા અડધી થઈ જાય છે તો તેને આપણે અર્ધીકરણ કહે છે. એ પછી આપણે અભ્યાસ કર્યો સંભાજનનો, કે સંભાજન એક સળંગ ઘટના છે, પરંતુ અભ્યાસની સરળતા ખાતર તેને 4 અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. એ ચારેય અવસ્થા વિશેનો આપણે અભ્યાસ કર્યો, અને ત્યાર પછી સંભાજનની અંદર આપણે કોષરસ વિભાજન, સંભાજનનું મહત્ત્વ, એ બધા મુદ્દા આપણે જોયા. આનો અભ્યાસ, અત્યાર સુધીનો અભ્યાસ જે છે અગાઉના વિડીયોમાં થઈ ગયો છે. આજે આપણે એક નવો ટૉપિક ભણીશું, જેનું નામ છે અર્ધીકરણ. જેનું નામ શું છે? અર્ધીકરણ. તો અર્ધીકરણની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં અર્ધીકરણ વિશે થોડી માહિતી આપણે લઈ લઈએ. અર્ધીકરણની અંદર સૌથી પહેલી વસ્તુ, અર્ધીકરણ વિશે ટૂંકી માહિતી. નંબર 1, અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ પ્રજનન કોષોમાં જોવા મળે છે. અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ પ્રજનન કોષોમાં જોવા મળે છે. નંબર 2, વનસ્પતિ અને પ્રાણીઓના જનન કોષોના નિર્માણ દરમિયાન વનસ્પતિ અને પ્રાણીઓના જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓના જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. પહેલી વસ્તુ, અર્ધીકરણની પ્રક્રિયા પ્રજનન કોષોમાં થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. નંબર 3, અર્ધીકરણની પ્રક્રિયા 2 ભાગમાં થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા 2 ભાગમાં થાય છે. પહેલું, અર્ધીકરણ 1, કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, કે જેમાં
રંગસૂત્ર જે છે એની સંખ્યા અડધી થઈ જાય છે. અર્ધીકરણ 2 કે જેમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. રંગસૂત્રોની સંખ્યા શું થઈ જાય છે? જળવાઈ રહે છે. એટલે એક આ વસ્તુ ખાસ બધા ધ્યાનમાં રાખજો. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણની પ્રક્રિયા બે ભાગમાં થાય છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. પ્રક્રિયા બે વાર થાય છે, પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વાર થાય છે. ડીએનએનું સ્વયંજનન જે છે એ ફક્ત કેટલી વાર થાય છે? એક જ વાર થાય છે. એટલે અહીંયા ત્રણ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અર્ધીકરણની પ્રક્રિયા પ્રજનન કોષોમાં જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. અર્ધીકરણ 1 કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. અર્ધીકરણ 2 કે જેમાં રંગસૂત્રોની સંખ્યા શું થાય છે? જળવાઈ રહે છે. તો આપણે અહીં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બંનેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌથી પહેલાં હું અહીં એવું લખું, સમજાવો અર્ધીકરણ 1. સમજાવો અર્ધીકરણ 1. આ પણ એક લાંબી થિયરી છે જે 4 થી 5 માર્ક્સમાં પૂછી શકાય. અર્ધીકરણ 1 સમજાવો. તો અર્ધીકરણ 1 જે છે એમાં સૌથી પહેલી વસ્તુ, તેમાં 4 અવસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં 4 અવસ્થાઓનો સમાવેશ થાય છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. જે આપણે સમભાજનમાં જોઈ ગયા એ જ 4 અવસ્થાઓના નામ છે. પહેલું નામ છે પૂર્વાવસ્થા 1, બીજું નામ છે ભાજનાવસ્થા 1, ત્રીજું નામ છે ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. તો જે 4 અવસ્થાઓ છે, 4 અવસ્થાઓમાં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1નો સમાવેશ થાય છે. એમાં આપણે વાત કરીશું પૂર્વાવસ્થા 1ની. તો પૂર્વાવસ્થા 1 એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે. પૂર્વાવસ્થા 1 જોવા જઈએ સંભાજનની સાપેક્ષે પૂર્વાવસ્થા 1 તે લાંબી અને જટિલ અવસ્થા છે. તે લાંબી અને જટિલ અવસ્થા છે. તેના 5 પેટા તબક્કાઓ છે. તેની 5 પેટા અવસ્થાઓ છે. તેની 5 પેટા અવસ્થાઓ છે. હવે જે 5 પેટા અવસ્થાઓ જે છે એ બધી 5 પેટા અવસ્થા લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લેટીન અને ડાયકાઇનેસિસ. મતલબ એ 5 જે છે એના પેટા અવસ્થાઓ વિશે આપણે જોવાનું છે. તેની 5 પેટા અવસ્થા છે, જેમાં પહેલી પેટા અવસ્થા જે છે એનું નામ છે લેપ્ટોટીન. એનું નામ શું છે? લેપ્ટોટીન. પછી આવશે ઝાયગોટીન. પછી શું આવશે? પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા નામો જોવાના છે. પણ ફરીથી એકવાર જોઈએ. અર્ધીકરણ 1 તેની 4 અવસ્થાઓ છે. પૂર્વાવસ્થા 1,
ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એક. પૂર્વાવસ્થા એક જે છે એની અંદર મેં તમને જે કીધું એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પૂર્વાવસ્થા એક જે છે લાંબી અને જટિલ પ્રક્રિયા છે, જટિલ અવસ્થા છે. તેને 5 પેટા અવસ્થાઓમાં વહેંચવામાં આવ્યું છે. એમાંનું પહેલા નંબરનું નામ શું છે? લેપ્ટોટીન. હવે આપણે લેપ્ટોટીન જે જોઈશું એ પૂર્વાવસ્થા એકનો શરૂઆતનો તબક્કો છે. ધ્યાન આપજો, તે પૂર્વાવસ્થા એકનો શરૂઆતનો તબક્કો છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોનું સંકોચન થાય છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોનું સંકોચન થાય છે. આ રંગસૂત્રો જે છે એ 2 એકલ સૂત્રો અને સેન્ટ્રોમિયરના બનેલા હોય છે. રંગસૂત્ર બે એકલ સૂત્રો વત્તા સેન્ટ્રોમિયરના બનેલા હોય છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. એટલે એક આ વસ્તુ આપણે લેપ્ટોટીનમાં ધ્યાનમાં રાખીશું. 4 મુદ્દા છે ફક્ત. તે પૂર્વાવસ્થા એકનો શરૂઆતનો તબક્કો છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો સંકોચન પામે છે. રંગસૂત્રો 2 એકલ સૂત્રો અને સેન્ટ્રોમિયરના બનેલા છે. આ અવસ્થામાં રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. આ માહિતી કોના વિશે થઈ? લેપ્ટોટીન વિશે. પહેલો પેટા તબક્કો હતો લેપ્ટોટીન. હવે ત્યાર પછી આપણે જોઈશું ઝાયગોટીન વિશે. હવે આપણે જોઈશું બીજા નંબરમાં ઝાયગોટીન. પહેલું શું નામ હતું? લેપ્ટોટીન. કે જેની અંદર આપણે 4 મુદ્દા જોયા કે પૂર્વાવસ્થા એકનો શરૂઆતનો તબક્કો છે. રંગસૂત્રો સંકોચન પામે છે. રંગસૂત્ર 2 એકલ સૂત્રો સેન્ટ્રોમિયરના બનેલા છે. રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. હવે વાત આવી ઝાયગોટીનની. તો ઝાયગોટીનમાં સૌથી પહેલા નંબરનો મુદ્દો, આ અવસ્થામાં રંગસૂત્ર પોતાની લંબાઈને અનુસરીને જોડી બનાવે છે. આ એક એવો તબક્કો છે કે જેમાં રંગસૂત્ર પોતાની લંબાઈને અનુસરીને જોડી બનાવે છે. જોડી બનાવે છે, જેને સાયનેપ્સિસ કહે છે. જેને સાયનેપ્સિસ કહે છે. તે ઝીપરની જેમ આગળ વધે છે. ઝીપરની જેમ આગળ વધે છે. આવા જે રંગસૂત્ર જે છે એને કહેવામાં આવે છે સમજાત રંગસૂત્ર. આવા રંગસૂત્રને કહેવામાં આવે છે સમજાત રંગસૂત્ર. અહીં રંગસૂત્ર પોતાની લંબાઈને અનુસરીને જોડી બનાવે છે. તેને સાયનેપ્સિસ કહે છે. તે ઝીપરની જેમ આગળ વધે છે. તે સમજાત રંગસૂત્ર કહેવામાં આવે છે. આ અવસ્થામાં રંગસૂત્રનું બેવડું સ્વરૂપ જોઈ શકાય છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાય છે. હકીકતમાં રંગસૂત્રો કેવા હોય છે? ચતુસૂત્રી હોય છે, જે આપણને ખબર છે. લેપ્ટોટીન અવસ્થામાં આપણે છેલ્લો મુદ્દો એવો લખેલો કે એમાં રંગસૂત્રનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી.
અહીંયાનું બેવડું સ્વરૂપ જોઈ શકાય છે, પણ ખરેખર જોવા જઈએ તો કેવા હોય છે તે ચતુસૂત્રી હોય છે. એના પછી આપણી પાસે ત્રીજો પેટા તબક્કો આવશે પેક્ટિન. લેપ્ટોટીન પતી ગયું, જાયગોટીન પતી ગયું, હવે શું આવ્યું? પેક્ટિન. આ અવસ્થા એવી છે કે જેમાં રંગસૂત્ર આપણને ચતુસૂત્રી હોય છે. રંગસૂત્રો જે છે એ કેવા દેખાય છે? ચતુસૂત્રી દેખાય છે. રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓ જે છે એકબીજાને વીંટળાય છે. રંગસૂત્રિકાઓ એકબીજાને વીંટળાય છે અને પોતાના જનીન દ્રવ્યની આપ-લે કરે છે. રંગસૂત્રિકા વીંટળાય છે, જનીન દ્રવ્યની આપ-લે કરે છે. તો આ જે જનીન દ્રવ્યની આપ-લે કરે છે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વ્યતિકરણ. આને શું કહેવામાં આવે છે? વ્યતિકરણ. જેના વિશે તમે વિસ્તૃત 12મા ધોરણમાં ભણશો. ચલો, પહેલો મુદ્દો, રંગસૂત્રો ચતુસૂત્રી હોય છે. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાને વીંટળાય છે અને જનીન દ્રવ્યની આપ-લે કરે છે. આ પ્રક્રિયાને વ્યતિકરણ કહેવામાં આવે છે. વ્યતિકરણની ક્રિયા જે સ્થાને થાય છે, આ ધ્યાન આપજો, વ્યતિકરણની ક્રિયા એટલે જનીન દ્રવ્યની આપ-લે, વ્યતિકરણની ક્રિયા જે સ્થાને થાય છે, વ્યતિકરણની ક્રિયા જે સ્થાને થાય છે તેને પુનઃ સંયોજિત ગંડિકા, તેને પુનઃ સંયોજિત ગંડિકા અથવા સ્વસ્તિકની ચોકડી કહે છે, અથવા તેને સ્વસ્તિકની ચોકડી કહેવામાં આવે છે. સ્વસ્તિકની ચોકડી આ અવસ્થાનું મુખ્ય લક્ષણ કહેવાય. ફરીથી એકવાર, પેક્ટિન. અહીં રંગસૂત્રો ચતુસૂત્રી દેખાય છે. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાને વીંટળાય છે અને જનીન દ્રવ્યની આપ-લે કરે છે. આ પ્રક્રિયાને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણની પ્રક્રિયા જે સ્થાને થાય છે તેને શું કહેવામાં આવે છે? સ્વસ્તિકની ચોકડી અથવા પુનઃ સંયોજિત ગંડિકા કહે છે. તો અહીંયા એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે. વ્યતિકરણની જે પ્રક્રિયા જે છે, MCQ પૂછાયો છે, તેમાં રીકોમ્બિનેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે. રીકોમ્બિનેઝ આ શું છે? ઉત્સેચક. વ્યતિકરણની પ્રક્રિયામાં રીકોમ્બિનેઝ નામનો ઉત્સેચક જે છે એ શું કરે છે? ભાગ ભજવે છે. તો ફરીથી એકવાર, રંગસૂત્રો ચતુસૂત્રી દેખાય છે. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ વીંટળાય છે, તેમની વચ્ચે જનીન દ્રવ્યની આપ-લે થાય છે. આ પ્રક્રિયાને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણની પ્રક્રિયામાં રીકોમ્બિનેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે. વ્યતિકરણની પ્રક્રિયા જે સ્થાને થાય છે તેને પુનઃ સંયોજિત ગંડિકા અથવા સ્વસ્તિકની ચોકડી કહે છે. ત્યાર પછી ચોથી પેટા અવસ્થા છે જેનું નામ છે ડિપ્લોટીન. ચોથી પેટા અવસ્થા છે જેનું નામ શું છે? ડિપ્લોટીન. આપણે પહેલી કઈ જોઈ? લેપ્ટોટીન. બીજા નંબરમાં શું જોયું? જાયગોટીન. ત્રીજું આપણે જોયું પેક્ટિન. અને હવે આપણે ચોથા નંબર તરફ જઈશું જેનું નામ છે ડિપ્લોટીન. હવે ચોથા નંબરનું નામ છે ડિપ્લોટીન. આ એક એવી અવસ્થા છે જેમાં રંગસૂત્રો છૂટા પડે છે. ડિપ્લોટીન આ એક એવી અવસ્થા છે કે જેમાં રંગસૂત્રો છૂટા પડે છે, પરંતુ જે જગ્યાએ વ્યતિકરણ થયેલું છે, જે જગ્યાએ વ્યતિકરણની ક્રિયા થયેલી છે, જનીન દ્રવ્યની આપ-લે થયેલી છે, બરાબર છે, ત્યાં જોડાયેલા રહે છે, ત્યાં રંગસૂત્રો જોડાયેલા રહે છે. ડિપ્લોટીન આ અવસ્થામાં રંગસૂત્રો છૂટા પડે છે,
પરંતુ જે જગ્યાએ વ્યતિકરણ થયેલું છે તે જગ્યાએ તેઓ જોડાયેલા રહે છે. સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર સ્વસ્તિક ચોકડી સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ ઉપર રહેલો છે. સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર કોની પર રહેલો છે? રંગસૂત્રની લંબાઈ ઉપર રહેલો છે. સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર રહેલો છે. જો લંબાઈ વધુ તો સ્વસ્તિક ચોકડીની સંખ્યા પણ કેવી? વધુ. તો આ થયું ડિપ્લોટિન. ફક્ત 2 મુદ્દા. આ અવસ્થામાં રંગસૂત્રો કેવા હોય છે? છૂટા પડે છે, પરંતુ જે સ્થાને વ્યતિકરણ થયેલું છે તે સ્થાને રંગસૂત્રો જોડાયેલા રહે છે. સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર રહેલો છે. જેમ રંગસૂત્રની લંબાઈ વધુ તેમ સ્વસ્તિક ચોકડીની સંખ્યા પણ કેવી? વધુ. ડિપ્લોટિન પછી 5મી અને છેલ્લી પેટાઅવસ્થા આપણે જોવા જઈએ, ડાયકાઇનેસિસ. એની પેટાઅવસ્થા કઈ છે? ડાયકાઇનેસિસ. આ એક એવી અવસ્થા છે જેમાં રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થાય છે. રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થાય છે. આ એક એવી અવસ્થા છે જેમાં રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થાય છે. આ અવસ્થા દરમિયાન તારાકેન્દ્ર બેવરાય છે. અને તેમાંથી દ્વિધ્રુવીય તાકનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે. આ એક એવી અવસ્થા છે જેમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે જ્યારે કોષ કેન્દ્રનું વિઘટન થાય છે. ડાયકાઇનેસિસ. આ અવસ્થામાં રંગસૂત્ર પૂર્ણ સંકોચન પામે છે. તારાકેન્દ્ર બેવરાય છે, તેમાંથી દ્વિધ્રુવીય તાકનું નિર્માણ થાય છે. આ અવસ્થામાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષ કેન્દ્ર શું પામે છે? વિઘટન પામે છે. તો આપણે આજે પૂર્વાવસ્થા 1ની અંદર 5 પેટાઅવસ્થા જોઈ: લેપ્ટોટિન, ઝાયગોટિન, પેક્ટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. આ 5 જે પેટાઅવસ્થા જે છે એ 5 પેટાઅવસ્થા ખાસ જોવાની છે. પહેલું કયું હતું? પૂર્વાવસ્થા 1ની અંદર લેપ્ટોટિન. એનો આપણે ફરીથી એકવાર અભ્યાસ જોઈએ. તે પૂર્વાવસ્થા 1નો શરૂઆતનો તબક્કો છે. અહીં રંગસૂત્રો સંકોચન પામે છે. રંગસૂત્ર 2 એકલ સૂત્રો અને સેન્ટ્રોમિયરના બનેલા હોય છે. રંગસૂત્રનું બેવરું સ્વરૂપ જોઈ શકાતું નથી. ત્યાર પછી આવ્યું. એના મુદ્દા: રંગસૂત્ર પોતાની લંબાઈને અનુસરીને જોડી બનાવે છે, જેને સાયનેપ્સિસ કહે છે. તે ઝીપરની જેમ આગળ વધે છે. આવા રંગસૂત્રને સમજાત રંગસૂત્ર કહે છે. અહીં રંગસૂત્રનું બેવરું સ્વરૂપ જોઈ શકાય છે. ખરેખરમાં રંગસૂત્રો ચતુસૂત્રી હોય છે. ઓકે. પછી શું આવ્યું? પેક્ટિન. પેક્ટિનમાં રંગસૂત્ર ચતુસૂત્રી હોય છે. રંગસૂત્રની રંગસૂત્રિકા વીંટળાય છે, જનીન દ્રવ્યની આપ-લે કરે છે. જે જનીન દ્રવ્યની આપ-લે કરે તેને શું કહેવામાં આવે છે? વ્યતિકરણ કહે છે. વ્યતિકરણની ક્રિયા માટે રિકોમ્બિનેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. વ્યતિકરણની ક્રિયા જે સ્થાને થાય છે તેને પુનઃ સંયોજિત ગંડિકા અથવા તો તેને સ્વસ્તિકની ચોકડી કહે છે. તો બધા એકવાર જોઈ લો. ઝાયગોટિન જોઈ લો, પેક્ટિન વિશે જોઈ લો.
પ્રેક્ટિસમાં સ્વસ્તિકની ચોકડી કોને કહેવાય, વ્યતિકરણ કોને કહેવાય જોઈ લો, જે શબ્દો તમારે 12મા ધોરણમાં કામમાં આવશે. ત્યાર પછી ડિપ્લોટિન. આ અવસ્થા એવી છે જેમાં રંગસૂત્રો છૂટા પડે છે, પરંતુ જે જગ્યાએ વ્યતિકરણની ક્રિયા થયેલી છે તે જગ્યાએ રંગસૂત્રો જોડાયેલા રહે છે. સ્વસ્તિકની ચોકડીની સંખ્યાનો આધાર કોની પર રહેલો છે? રંગસૂત્રોની લંબાઈ ઉપર રહેલો છે. એવું કહેવાય છે કે રંગસૂત્રોની લંબાઈ જેટલી વધુ તેટલી સ્વસ્તિકની ચોકડીઓ પણ વધુ. જોઈ લો એકવાર ડિપ્લોટિન. ડિપ્લોટિન પછી 5મી પેટાવસ્થા છે જેનું નામ છે ડાયકાઇનેસિસ. રંગસૂત્રનું પૂર્ણ સંકોચન, તારા કેન્દ્ર બેવરાય, તેમાંથી દ્વિધ્રુવીય તાકનું નિર્માણ થાય છે, કોષ કેન્દ્રીકાલુપ્ત થઈ કોષ કેન્દ્ર વિઘટન પામે છે. તો આ અર્ધીકરણ એક જે છે એની પૂર્વાવસ્થા એકનો આપણે અભ્યાસ અહીં સુધી કર્યો. તો પૂર્વાવસ્થા એક સુધી બધાએ તૈયાર કરવાનું છે. અર્ધીકરણ ખ્યાલ આવી ગયો બધાને, પ્રજનન કોષોમાં થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. અર્ધીકરણની ક્રિયા જે છે 2 ભાગમાં વિભાજિત થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. એમાં આપણે અર્ધીકરણ 1 ટોપિક જે છે એને આપણે 4 અવસ્થાઓમાં વહેંચ્યું છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. એમાં પૂર્વાવસ્થા 1 જે લાંબી અને જટિલ પ્રક્રિયા છે તેના 5 પેટા તબક્કા, જેમાંનો આપણે બધા પેટા તબક્કા વિશે અભ્યાસ કર્યો. એટલે બધાએ અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1 સુધી લખવાનું છે અને તૈયાર કરવાનું છે. બરાબર, વિડીયોની સાથે સાથે તમે લખતા રહેજો તો એકદમ ઇઝી પડશે. જવાબ કન્ટિન્યુ છે. ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 બાકી છે, પણ પહેલાં તમારે 5 વસ્તુ તૈયાર કરવાની છે. એટલે તમારા જવાબ અધૂરો રહેશે. અર્ધીકરણ 1 કે જેની અંદર આપણે અર્ધીકરણ 1 જે છે જેની અંદર આપણે પૂર્વાવસ્થા 1 આપણે જે જોઈ, બરાબર છે, એના 5 પેટા તબક્કા સુધી તમારે લખવાનું છે.